મચકરીયા ગ્રામસભામાં બોલાચાલી હોબાળો થતા ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી. ફતેપુરા તાલુકાના મચકરીયા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અધ્યક્ષ સ્થાને સરપંચ, તાલુકામાંથી ગ્રામસેવક અને જિલ્લામાંથી ડાયરેક્ટર એગ્રીકલ્ચર, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી બહેનો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાગૃત નાગરિકો દ્વારા અગાઉ વર્ષના નાણાં પંચના કામો અને વ્યક્તિગત શૌચાલયનું રજૂઆત કરતા સરપંચ અને તેમના 2 પુત્ર અને બીજા 4 થી 5 માણસો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગ્રામસભામાં વિવિધ મુદ્દાઓ લઈને ચર્ચાઓ કરાતા ગ્રામના જાગૃત નાગરિકોએ અગાઉ વર્ષમાં નાણાં પંચમાં અને વ્યક્તિગત શૌચાલયની વિશે રજૂઆત કરતા સરપંચ અને તેમના 2 પુત્ર અને બીજા 4 થી 5 માણસોએ જાગૃત નાગરિકોને દબાવવા માટે બોલાચાલી અને હોબાળો મચાવ્યો હતો. ગ્રામસભામાં આવેલ ગ્રામજનો ગ્રામસભા છોડીને જતા રહ્યા હતા. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આવી ગ્રામ પંચાયતમાં યોગ્ય તપાસ કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર મગન ડામોર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ફતેપુરા.